નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના તાજા પેન્શન સમાચારમાં આપણે જોવાના છીએ ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 25/5/2026થી નવા પેન્શન નિયમ થયા છે લાગુ। તો પેન્શનર મિત્રો, કયા નિયમો લાગુ થયા છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો ભારત સરકારે 3 નવેમ્બર 2025ના રોજ એક સૂચના દ્વારા 8મા કેન્દ્રીય પગાર પંચની સત્તાવાર રચના કરી છે। તો આ કમિશન હાલમાં તેમના પરામર્શ અને ડેટા એકત્રીકરણના તબક્કામાં છે। તો જ્યાં તે સરકારી કર્મચારીઓ માટે પગાર અને પેન્શન સુધારા પર તેમની ભલામણો તૈયાર કરવા માટે કર્મચારી જૂથો, પેન્શનરો, યુનિયનો અને અન્ય હિસ્સેદારો પાસેથી ઇનપુટ્સ એકત્રિત કરી રહ્યું છે। તો તે જ સમયે કેન્દ્રીય મંત્રીમંડળે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવતા વધારાના 2% મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને પણ મંજૂરી આપી છે, જેનાથી ડીએ દર મૂળ પગાર પેન્શનના 58%થી વધારીને 60% છે તે કરવામાં આવ્યો છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે અને તે શા માટે મહત્વનું છે। તો 8મું પગાર પંચ એ સરકાર દ્વારા નિયુક્ત એક સંસ્થા છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, ભથ્થા અને પેન્શન પ્રણાલીની સમીક્ષા કરે છે। તો તેમાં ફેરફાર કરવાની ભલામણ કરે છે। તો તે 7મા પગાર પંચને અનુસરે છે, જેણે વર્તમાન પગાર મેટ્રિક સિસ્ટમ રજૂ કરી હતી અને જૂના ગ્રેડ પે માળખાને વ્યાખ્યાયિત પગાર સ્તર સાથે બદલી હતી। તો આગામી કમિશન મૂળભૂત પગાર માળખું, ભથ્થા, પેન્શન ફોર્મ્યુલા જેવા મુખ્ય ઘટકોનું પુનર્મૂલ્યાંકન કરે તેવી અપેક્ષા છે। જોકે ફિટમેન્ટ ફેક્ટર, સુધારેલા પગાર મેટ્રિક્સ, એચઆરએ ફેરફારો અને પેન્શન ફોર્મ્યુલા અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે અને તમામ વર્તમાન આંકડા ફક્ત પરામર્શ તબક્કાની ચર્ચાઓ પર અંદાજિત આધાર છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણની સમયરેખા અને બાકી રકમની શક્યતા વિશે। તો નવા પગાર માળખા માટે સંદર્ભ તારીખ 1 જાન્યુઆરી 2026 હોવા છતાં કમિશનની સ્થાપના ઔપચારિક રીતે 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી। તો જો સરકાર જાન્યુઆરી 2026થી સુધારેલા પગાર ધોરણોને પાછલી અસરથી લાગુ કરે છે તો કર્મચારીઓને અસરકારક તારીખ અને અંતિમ અમલીકરણ વચ્ચેના મહિનાઓ માટે બાકી રકમ છે તે મળી શકે છે। તો 8મું પગાર પંચ માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા જાહેર પરામર્શ પ્રક્રિયા। તો સરકારે માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા એક માળખાગત જાહેર પરામર્શ પ્રક્રિયા શરૂ કરી છે, જેનાથી કર્મચારીઓ અને પેન્શનરો પગાર સુધારણા, ભથ્થા અને પેન્શન સંબંધિત મુદ્દાઓ પર પ્રતિસાદ સબમિટ કરી શકે છે। તો હિસ્સેદારો માટે વિગતવાર 18 મુદ્દાની પ્રશ્નાવલી ઉપલબ્ધ કરવામાં આવી હતી અને સબમિશન વિન્ડો 31 માર્ચ 2026ના રોજ સત્તાવાર રીતે બંધ થઈ ગઈ હતી। તો આ પ્રક્રિયા દ્વારા વ્યક્તિઓ અને સંગઠનો પગાર માળખામાં ફેરફાર, ફિટમેન્ટ ફેક્ટર રિવિઝન, પેન્શન અપડેટ્સ અને સેવાની શરતો અંગે અપેક્ષાઓ સીધી રીતે શેર કરી શક્યા હતા। તો ત્યારબાદ વાત કરીએ તો સમગ્ર ભારતમાં પ્રાદેશિક પરામર્શની બેઠકો વિશે। તો ઓનલાઈન પ્રતિસાદ ઉપરાંત 8મા પગાર પંચે કર્મચારી ફેડરેશન, યુનિયનો અને સરકારી પ્રતિનિધિઓ સાથે સીધા ઇનપુટ એકત્રિત કરવા માટેના ભારતના વિવિધ ભાગોમાં પ્રાદેશિક પરામર્શ બેઠકો પણ યોજવાનું શરૂ કર્યું છે। તો આ બેઠકો નવી દિલ્હીમાં 28થી 30 એપ્રિલ 2026, હૈદરાબાદમાં 18થી 19 મે 2026 તેમજ શ્રીનગર અને જમ્મુ અને કાશ્મીર 1 જૂનથી 4 જૂન 2026 તેમજ લદ્દાખમાં 8 જૂન 2026 અને લખનૌમાં 22થી 23 જૂન 2026 તો સહિત અનેક સ્થળોએ યોજાઈ છે અથવા સુનિશ્ચિત કરવામાં આવી છે
જેમાં વધુ સ્થળો ઉમેરવાની પણ અપેક્ષાઓ છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ સૂચનો કેવી રીતે સબમિટ કરી શકે છે। તો કર્મચારીઓ, પેન્શનરો, યુનિયનો અને વિભાગો સત્તાવાર પગાર પંચ અથવા માય ગવર્નમેન્ટ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન સૂચનો સબમિટ કરી શકે છે। તો આ પ્રક્રિયામાં શ્રેણી પસંદગી કરવી તેમજ ઓટીપી દ્વારા ઓળખ ચકાસવી, પગાર માળખું, ભથ્થા, પેન્શન સુધારા અને પગાર મેટ્રિક્સ ફેરફારોની વિગતો ભરવી અને અંતે મેમોરેન્ડમ સબમિટ કરવું સામેલ છે। તો સબમિશન પછી ટ્રેકિંગ હેતુઓ માટે અનન્ય એક મેમો આઈડી છે તે જનરેટ કરવામાં આવે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચના કાર્યક્ષેત્રમાં પેન્શન સુધારણાનો સમાવેશ। તો કમિશનના સંદર્ભની શરતોમાં સ્પષ્ટપણે 31 ડિસેમ્બર 2025ના રોજ અથવા તે પહેલાં નિયુક્ત થયેલા જે નિવૃત્ત થયેલા લોકો માટે પેન્શન સુધારણાનો પણ સમાવેશ થાય છે। તો આમાં લઘુત્તમ પેન્શનનું સ્તર, પેન્શન ફિટમેન્ટ પરિબળ, મોંઘવારી રાહત એકીકરણ અને કુટુંબ પેન્શન માળખાની સમીક્ષાનો પણ સમાવેશ થાય છે। તો પેન્શનરો અને કુટુંબ પેન્શનરો સમીક્ષા પ્રક્રિયાના મુખ્ય કેન્દ્ર ક્ષેત્ર હોવાની પણ અપેક્ષાઓ છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનો અંતિમ અંદાજ વિશે। તો 8મો પગાર પંચ હજુ પણ તેના પ્રારંભિક પરામર્શ તબક્કામાં છે। તો અંતિમ ભલામણો હજુ સુધી રજૂ કરવાની બાકી છે। તો પગાર સુધારા અને પેન્શન સુધારા અંગે અપેક્ષાઓ ઊંચી છે, પરંતુ સરકાર અંતિમ સૂચના જારી ન કરે ત્યાં સુધી બધા અંદાજો બિનસત્તાવાર રહેશે। તો કમિશનના પરિણામ આગામી વર્ષોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, પેન્શન લાભો અને એકંદર મહેનતાણા પર નોંધપાત્ર અસર કરશે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।